ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો રખડતા ઢોરનો આતંક જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને આમાં લોકોના જીવ જે છે લેવાઈ રહ્યા છે। અને હવે આવો જ મામલો એક નડિયાદમાં સામે આવ્યો, જેમાં એક માતા અને એક 4 વર્ષના બાળક પર રખડતા ઢોરે આતંક મચાવ્યો અને જેમાં તેમને જીવ લેણ તેમના પર હુમલો થયો। અને હવે આ જ મામલાને લઈ નડિયાદના ધારાસભ્યએ તંત્ર અને મહાનગરપાલિકા સામે અવાજ ઉપાડ્યો છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આવા બનાવો ખૂબ આપણી સામે આવતા હોય છે, જેમાં રખડતા ઢોરનો આતંક જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। મહાનગરપાલિકા દ્વારા એવા દાવાઓ ઠોકવામાં આવે છે, એવી વાતો કરવામાં આવતી હોય છે કે રખડતા ઢોર પર નિયંત્રણ જે છે ચાલુ છે, લોકો જે છે તે રખડતા ઢોર છોડી દેવામાં આવે છે, તેમના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવે છે। પરંતુ આ જ આખા સમગ્ર મામલાને લઈ કોઈ પણ આજ દિન સુધી નક્કર પરિણામ જે છે આવતું નથી। એના જ કારણે ઘણા બધા લોકોના જીવ જે છે લેવાતા હોય છે, કેમ કે રખડતા ઢોર રસ્તાની વચ્ચે આવી જતા હોય છે, લોકોને ઉલાડી ફેંકતા હોય છે અને આ જ બધે વસ્તુના જ કારણે લોકો જે છે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આવો જ એક બનાવ નડિયાદમાંથી સામે આવ્યો, જેમાં એક માતા અને એક પુત્ર પર રખડતા ઢોરે આતંક મચાવ્યો હતો। અને હવે આ જ મામલાને લઈ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ મેદાને આવ્યા છે અને તંત્રને બરાબરનું જે છે હવે કહી દીધું છે। સૌ પહેલાં એ પત્રમાં શું લખવામાં આવ્યું છે એ જોઈ લઈએ। અહીંયા જે રીતે પંકજ દેસાઈ દ્વારા પત્ર લખવામાં આવે છે મ્યુનિસિપલ કમિશનર શ્રી નડિયાદ મહાનગરપાલિકાને, કે જય ભારત સાથે જણાવવાનું કે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જાહેર રસ્તાઓ પર રખડતી ગાયો અને પશુઓની સંખ્યા સતત વધી રહી છે, જેને કારણે વાહન ચાલકો તેમજ સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને ખાસ કરીને મુખ્ય માર્ગો, 4 રસ્તા, બજાર વિસ્તારો ગાયો વચ્ચે આવી બેસી જતી હોવાને કારણે વારંવાર ટ્રાફિક જામ જવાની સમસ્યાઓ વધતી હોય છે અને અકસ્માતો દિવસે ને દિવસે વધતા હોય છે। તાજેતરમાં જ એક નાના મોટા અકસ્માતની લોકો ઇજાગ્રસ્ત થયાના બનાવો સામે આવ્યા છે, જે ચિંતાજનક બાબત છે। શાળા કોલેજના વિદ્યાર્થીઓ, વૃદ્ધો તથા મહિલાઓ માટે પણ પરિસ્થિતિ જોવા જઈએ તો ખૂબ જ જોખમરૂપ બની જાય છે। નડિયાદ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી રખડતી ગાયો અને પશુઓને પકડી યોગ્ય સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તથા પશુ માલિકો સામે જરૂરી દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે। અગાઉ પણ આ વિષયને લઈ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, તેથી ગંભીરતાથી ધ્યાનમાં લઈ જરૂરી પગલાં ભરવા માટે મારી ભલામણ છે। કેમ કે આખા બનાવો છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ખાલી નડિયાદમાં નહીં પણ અનેક જગ્યાએ બની રહ્યા છે। અનેક લોકો દ્વારા પણ આ વસ્તુની રજૂઆત કરવામાં આવી છે, તે છતાં પણ તંત્રની આંખ જે છે ઉઘડતી નથી અને આ જ બધા બનાવોના કારણે લોકોના જીવન સાથે જે ચેડા કરવામાં આવી રહ્યા છે। જે ગઈકાલે નડિયાદમાંથી બનાવ સામે આવ્યો, જેમાં જે પંજી રોડ ઉપર જે માતા અને પુત્ર પર જે છે ગાયે આવીને તેમને ઉલાડી મૂક્યા અને તેને કારણે તેઓ અત્યારે હોસ્પિટલમાં છે અને તેમાં જ કારણે હવે ધારાસભ્ય મેદાને આવે છે। સૌ પહેલાં ધારાસભ્યએ વધુમાં આકરા પ્રહારો શું કર્યા છે તે સાંભળી લઈએ। જે શહેરમાં રખડતા ઢોરના લીધે ઘણા બધા અકસ્માતો થાય છે, તેના જીવો પણ અસર થાય છે। તમારા દ્વારા શું રજૂઆત કરવામાં આવી છે નથી આપણી? મેં ગઈકાલે કમિશનરશ્રીને લેખિત રજૂઆત કરી છે કે ગાયોના સંદર્ભે જે રસ્તા ઉપર ફરતી હોય છે એ બિલકુલ અયોગ્ય છે અને મેં વારંવાર રજૂઆતે કરી છે, પોલીસ કેસ પણ કરાયા છે। પણ આ તબક્કે હું એટલું જરૂર કહું કે ગાયનું કામ અને રખડતા નહીં મૂકવાનું કામ એ ગાયોના રખેવાળનું છે, ગાયો રાખનારનું છે। અને ગાયો જે લોકો રાખતા હોય એ લોકોએ એની જે જગ્યા છે એ ધારો કે 50 બાય 50ની જગ્યાની અંદર 100 ગાયો રાખે તો આખું અયોગ્ય બાબત છે। અને આ બધું ધ્યાને રાખી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કામ કરવું જોઈએ અને વારંવાર જે પ્રજા એના કારણે ગાય જે ગરમી છે એના કારણે એને કંઈક થાય અને એ હુમલા કરે અને હુમલા કરીને રગદોડી નાખે। ગઈકાલે જે બહેન અને એમના છોકરાને બેને જે રગદોડી નાખે એ આખી ઘટના જે બની છે એ ખૂબ જ ગંભીર બાબત છે અને આવું વારંવાર થતું જોવા મળે છે। કે મારી શહેરના જે ગાયો રાખવાવાળાને પણ અપીલ છે કે તમે ગાયો તમારી યોગ્ય જગ્યાએ તમારા વાડાની અંદર રાખો અને જો વધારાની ગાયો હોય તો મહેરબાની કરીને શહેરમાં રાખશો નહીં, એને બહાર ગામડાની અંદર તમે જગ્યા લઈ લો
અને ગામડામાંની અંદર એને તમે જગ્યામાં જુદી રાખો અને તમારે જે ધોવાનો ટાઈમ હોય કે ચરાવવાનો ટાઈમ હોય તો ગામડામાં ચરાવે અને ત્યાં ખવડાવે. હું એવું ખાસ આ વખતે અપીલ કરીને આ લોકોને ગાયોના રખેવાળાને કહું છું. એટલે એવું કરવું જરૂરી. બીજું કે અહીંયા પણ જે એના માટે પકડવા માટેની જે ટીમ છે, જેનું ટેન્ડર છે, એ કોઈ પ્રકારની કામગીરી કરતું નથી. એટલે આ ટેન્ડર રદ કરવું જોઈએ, નવેસરથી ટેન્ડર બહાર પાડવું જોઈએ અને અહીંયા યોગ્ય રીતે ધ્યાન આપી અને દરેક રસ્તા ઉપર મોડા સુધી ફરે અને ગાયો રખડતી હોય તો એને ઢોરોના ડબ્બામાં પૂરે. એવું મારું આ તબક્કે કમિશનરશ્રીને સૂચન છે અને મારી અપીલ પણ છે. અને કાયદાકીય રીતે જે જોગવાઈ છે એ કાયદાની જોગવાઈ હેઠળ એ તમામ પ્રકારની આની સામે કામગીરી કરે એવું આ તબક્કે હું ખાસ પ્રજા તરફથી આ કહી રહ્યો છું. તમે આ રજૂઆત કરી તો પણ જો શહેરમાં રખડતી ગાયો જોવા મળશે તો શું એક્શન લેવાનું? એટલે મેં એ જ કહ્યું કે જેનું ટેન્ડર છે એ પહેલું રદ કરો, કારણ કે એ કોઈ પ્રકારની કામગીરી નથી કરતું એવું જોવા મળ્યું છે. અને એ રદ થાય, નવું ટેન્ડર આવે અને પકડવાની કામગીરી યોગ્ય રીતે થવી જ જોઈએ. જે ગાયો જ્યારે પકડવા જતા હોય છે ત્યારે 25-30 જણના જે પશુપાલકો એમના ટોળા સાથે હોય છે, તો ગાયો પકડવા નહીં દેતા, તો એના માટે કોઈ કાર્યવાહી કે કોઈ ફરિયાદ શરૂ કરવામાં આવે? એટલે મારું જે ગાયો પકડવાની ટીમ હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અને જે ડેપ્યુટી કમિશનર આને લાગતા વળગતા, એ તમામે એક આયોજન એવી રીતના કરવું જોઈએ કે પોલીસની ટીમ સાથે જે પકડવા વાળાનું જેનું ટેન્ડર હોય એની ટીમ અને એની જોડે પત્રકાર અથવા વિડીયો બનાવતા મિત્રો જે પત્રકારો છે એમને સાથે એક ટીમ બનાવી અને આ આખું આયોજન કરવું જોઈએ, જેથી ખુલ્લું પડી જાય કે કોણ આ ઢોર પકડવા આવતા જે ટીમને રોકી રહ્યું છે. અને એ વિડીયો મારફતે પોલીસને મળે અને કમિશનર શ્રી એની ફરિયાદો કરે. એ ખૂબ જરૂરી છે અને આ કરવું જ જોઈશે. એટલે હું આ તબક્કે ખાસ કરીને કહું છું કે આ કામગીરી કરે. મારું નામ ભૂમિ જીગર પટેલ છે. હું ગીતાંજલિ સોસાયટી C2 માં રહું છું. હું મારી ફ્રેન્ડને મળવા જતી હતી ત્યારે ગીતાંજલિ પાછળથી એક ગાય આવી લાલ કલરની અને એને મારા છોકરાને ફેંકી દીધો અને એને બચાવવા જતા મારી ઉપર બી ગાય ચડી ગઈ છે. મારા છોકરાને બી એટલું બધું માર્યું છે અને મને બી બહુ જ માર્યું છે. મને છાતીમાં ઈજા થઈ છે, હાથે પગે બધે છોલાઈ ગયું છે. તો મારી મહાનગરપાલિકાને એટલી જ અપીલ છે કે ગાયોને રખડતી લઈ કરે, જે બી કરે એ, પણ એને છૂટી ના રહેવા દે. આજે તો હું અને મારો છોકરો તોય બચી ગયા છે, કાલે ઉઠીને કોઈને બી કશું પણ થઈ શકે એમ છે. બહુ જ ગાયો ને કૂતરાઓ બી બહુ જ છે, એટલો જ ત્રાસ છે. એટલે તમે એ બધા જોવો અને એનું જલ્દી નિયંત્રણ લાવો. હું ચીસાચીસ કરવા લાગી ત્યારે અમારા સોસાયટીના બહુ બધા આખા ફેમિલી બધા દોડ્યા, પણ એ ગાય છોડતી જ નહોતી. એટલું બધું અમને 2 જણને માર્યું છે. 4 વર્ષની ઉંમર છે. એને તો બધે એક્સરે કરાવવા પડ્યા છે, હાથે પગે, પણ ભગવાનની કૃપાથી એને કશું આવ્યું નથી. એક્સરે માં પણ બહુ જ છોલાઈ ગયો છે, બરડે છે, હાથે છે, પગે, મોઢે બધે જ છે. આ સમગ્ર બનાવને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.